का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो अज्जायाणं नमो लोये सवसा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतुशासनम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। बार 7/1975 प्रवचन 50 વર્ષ પૂરા થયા। આજે કઈ તારીખ છે? 14 બરાબર। વિચાર કરો 50 વર્ષ પહેલાં ગુરુદેવશ્રીએ વસ્તુ સ્વાતંત્ર્યની વાત કેટલી નિખાલસતા અને નિડરતાપૂર્વક સભામાં મૂકી હશે। જ્યારે નિમિત્તાધીન દૃષ્ટિવાળાનું સામ્રાજ્ય હતું, જે તે કાળે ઉત્તર ભારતમાં जयपुर कहो के बनारस के कलकत्ता बधी जग्याए वर्णिजीनो डंको वागतो हतो। तमे लोको कल्पना न करी शको वर्णिजी एटले कई हस्ती छे। एटला बधा एना शास्त्रों ग्रंथों बधा जे ते काळे एक छत्र साम्राज्य मानवामां आवतुं। एटले वर्णिजी जे कहे ते ज साचुं। एने आत्मख्याति मोढे हती। साची वात छे, मोढे ज हती। एटले विकार कर्म निरपेक्ष होय छे। 62મી गाथा 56મી गाथा 85 काए विकार विकारती थाय कर्मती न थाय। ये बात एने जीवनभर न बैठी तो न ज बैठी। हवे जेने आत्मख्याति मोडे होय, शब्द ज्ञान छे, क्षयोपशम बहारनुं ज्ञान छे। आत्मनाद ने आत्मानो अवाज कंईक जुदो ज होय छे। ये अनुभव प्रसूत ज होय। अने अनुभवनी वात अनुभवथी ज बेसे।
વચનથી ભાષાથી નહીં બેસે. વસ્તુ સ્વભાવના ઘણા બધા ન્યાયો આજના વ્યાખ્યાનમાં આવ્યા. ઉપાદાન નિમિત્તની તો વાત આવી જ આવી, કર્મ નિરપેક્ષતાની વાત પણ આવી, જીવના સ્વતંત્ર સ્વાધીન પરિણમનની વાત આવી, દેશના ઉપદેશની વાત આવી, પણ દેશના ઉપદેશની નિરપેક્ષતાની વાત પણ આવી. સમજાવનારા ગુરુની વાત આવી, પણ ગુરુની નિરપેક્ષતાની વાત આવી. શ્રીમદજીના 3-4 બધા કાવ્યોના અર્થ પણ આવ્યા, જે આજ સુધી આપણે કળી નથી શક્યા, એ અકળ જ રહ્યા છે. જેના અર્થો ભાભીશ્રી, લક્ષ્ય થવાને તેહનું કયા શાસ્ત્ર સુખદાય, આટલું આપણે વાંચ્યા તો આપણે ચોંટી પડીએ છીએ શાસ્ત્રો સાથે. પણ ગુરુદેવશ્રી એનો અર્થ કર્યો કે લક્ષ્ય થવાને તેહનો, તો લક્ષ્ય તો તારે તેનો કરવાનો છે ને, કે જેનો લક્ષ્ય કરવા માટે શાસ્ત્રની અપેક્ષા નથી. શું કીધું? શું કીધું મેં હમણાં? લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય કીધું ને, કે શાસ્ત્રમાં સુખેથી કે સુખદાયક એક પદ્ધતિ બતાવી છે કે તેનું લક્ષ્ય કરવા માટે, એટલે આત્માનું લક્ષ્ય કરવા માટે. તો આ પંક્તિનો અર્થ શું થયો? કે લક્ષ્ય થવાને તેહનું, તો લક્ષ્ય થવાને જ કીધું છે ને. તો એનો અર્થ એમ થયો કે લક્ષ્ય થવાને માટે શાસ્ત્ર નિરપેક્ષ છે. અચ્છા, શાસ્ત્ર નિરપેક્ષ છે એવું કહ્યું છે કોણે? બોલો તો ખરા બેનો, અહીંયા તો દુકાળ છે. હા, શાસ્ત્રોએ જ કહ્યું છે કે શાસ્ત્રથી આત્માનો લક્ષ્ય નહીં થાય. ખ્યાલમાં આવે છે કેટલો એનો ગંભીર અર્થ. એમાંય બહુ માર્મિક વાત આવી. એ લક્ષ્ય કર્યું કોણે? 12 નંબર જો શાસ્ત્ર તમારી પાસે હોય તો જુઓ. મારી સામે તો પ્રશ્ન એવો છે કે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની વાત હું ક્યાંથી શરૂ કરું, પણ એ જે પાનું ખુલ્યું છે એના ઉપર જ એ પ્રકરણ છે. મૂળ શ્લોક તો આપણે પછી વાંચીએ. 298 નંબરનું પાનું જુઓ, 298, સાવ નીચે. ઓલા છે ને છોટાભાઈ કલકત્તાવાળા, શાસ્ત્ર સાંભળે તો ખ્યાલ આવે, એવો એને પક્ષ. એ છોટાભાઈનો જ પક્ષ નથી, આપણા બધા મોટા ભાઈઓનો પણ આ જ પક્ષ છે. ઓલા છોટા ભાઈ, આપણે મોટા ભાઈ. હા, સાંભળવું તો જોશે જ ને, શાસ્ત્ર તો વાંચવું તો પડશે જ ને. ખ્યાલમાં આવ્યું? તો એક છોટા ભાઈને કહે છે કે છોટા ભાઈ, શાસ્ત્ર સાંભળે તો ખ્યાલ આવે ને. બોલો, એને મોઢે મોઢ એમ કહે છે, એ અહીં ના પાડે છે, લ્યો. હે કોઈ દી કહેશે પછી છોટા ભાઈ શાસ્ત્ર સાંભળે તો બેસે એમ? હા, એ વ્યવહારથી તો એમ કહેવાય. લક્ષ્ય થવાને તેહનું કયા શાસ્ત્ર સુખદાય આવે છે ને, પણ લક્ષ્ય કર્યું કોણે? જો કેટલું ઝીણું ઝીણું કાંતે છે ગુરુદેવ. લક્ષ્ય કર્યું કોણે? પૂરણ સ્વરૂપ ભગવાન, એની પ્રતીતિ, એના જ્ઞેયની જ્ઞાનની પર્યાયમાં એ આખો આવો આત્મા બેસે. એ પુરુષાર્થથી બેસે છે. અસ્થિ, હવે નાસ્તિ ના બોલ. એ કોઈ ગુરુથી બેસે છે કે ગુરુની કૃપાથી થાય છે એમ નથી. એ એમ નથી, એમાં લખેલું નથી.
પણ એ ઉમેરી લેવાનું આપણે, એમ નથી. આત્માની કૃપાથી થાય છે. સમજાણું? હવે થોડુંક મારું મગજ એક વિષય તરફ આજે બહુ દોડ્યું. કદાચ તમે લોકોએ સાંભળ્યું જ હોય. આગળ જે એક શબ્દ આવ્યો જો, કરુણા સાગર પરમાત્મા પોતે આત્મા. શું કીધું? કરુણા સાગર પરમાત્મા પોતે આત્મા. વિશેષણ યાદ રાખજો. એનો અંતર આશ્રય લઈને, અંતર આશ્રય લઈને, બહારમાં નહીં, સાંભળવા માટે નહીં, અંતર આશ્રય લઈને મુક્તિ થાય. એમાં ગુરુતિ થાય છે એ વાત નહીં. બરાબર? પછી તો આગળ બધા ઉપદેશની બધી વાત કરી. ઉપદેશને કારણે, વાણીને કારણે, જોગમાં વાણી હોય અને એની યોગ્યતા પ્રમાણે જિજ્ઞાસાના ભાવમાં એ સાંભળવા મળે. પણ મળે માટે જ્ઞાન થાય. જો ક્યાં સુધી લઈ જાય છે. હવે મારું ધ્યાન ક્યાં ગયું કઈ બાબત ઉપર, થોડુંક તમને હસવું આવશે અને કદાચ તમે લોકો બધાએ સાંભળેલું પણ હોય. એક આમાં શબ્દ આવ્યો કરુણાસાગર આવ્યું. હવે સાંભળો, હું એક 2-3 લીટી કાઢી રાખ્યું છે મેં આ ગૂગલ પરથી તરત જ સર્ચ કરીને. આ તમે લોકો સાંભળ્યું જ હોય. કરુણાસાગર ભગવાન ભવ પાર લગા લેના, તૂફાન બહુત ભારી મેરી નાવ તિરા દેના. આ સાંભળીએ કેવું લાગે છે? આ સોનગઢ અને જયપુર મિશનમાં આ ભક્તિ કોઈ દી ગાવામાં નથી આવતી. અમે તો કોઈ દી ગાતા જ નથી. મારા મોઢેથી તમે લોકો કોઈ દી ન સાંભળ્યું હોય. આપણે જે અશરીરી સિદ્ધ ભગવાનની ભક્તિ છે ને, એ આ ભક્તિની પ્રતિક્રિયા સ્વરૂપ જ એનો જન્મ થયો છે. એ આનું જ રિએક્શન છે. મારો સૌભાગ્ય રહ્યો કે ઘણી બધી ભક્તિઓ જે ભક્તિ સરોવરમાં છે એના ગર્ભ કલ્યાણકના કાળે મારી હાજરી હતી. અભયજી ઘણી બધી ભક્તિઓ લખતા અને વાંચવા માટે કહેતા કે 10 વખત વાંચો. હવે આમાં જો શું લખ્યું છે આગળ, મોહી બનકર मैंने अब तक जीवन खोया, अपने ही हाथों से कांटों का बीज बोया, अब तेरी शरण आया दुख जाल हटा देना. કોને કહીએ છીએ આપણે? કરુણા સાગર ભગવાન. કોણ? વેદી ઉપર વિરાજમાન છે. એ કરુણા સાગર હોય તો આપણા ભગવાન નથી. એ જૈનીના ભગવાન ન હોય તો પછી ઓલા સુખ કરતા, દુઃખ હરતા, વાર્તા વિજ્ઞાચીવાળા એ કોણ છે? જો ભક્તિમાં અંધાપો અને આંધળું અનુકરણ આવું થાય છે. એટલે હું તો 30 વર્ષથી અહીંયા જ્યારે જ્યારે પણ ભક્તિઓ થાય વિધાન અને પૂજનમાં, કે હું જ્યારે ગાઉં એ ભક્તિઓમાં, તમને અધ્યાત્મ સિવાય બીજું કાંઈ નહીં મળે. અમારા બારીલ સાહેબ તો વિદ્યાર્થીઓને ઠોકી ઠોકીને કહેતા, અકલ વાપરવાની, કઈ ભક્તિ ક્યાં ગાઓ છો. ત્યાં ભગવાનની સામે ચાલુ નહીં થઈ જવાનું. ચંદ ક્ષણ તેરે જીવન કે રહે ગયે. એ ભક્તિ જ નથી, ભજન છે. ભજન અને ભક્તિમાં ઘણો ફેર છે. અધ્યાત્મ ભક્તિઓ જુદી, અધ્યાત્મ પદ જુદા, અધ્યાત્મ ભજન જુદા, વૈરાગ્યવાળા મરસિયા જુદા. સજ ધજ કે जिस दिन मौत की शहजादी आएगी. કોને આપણે ભગવાનને સંભળાવવાનું? અને આજની તારીખમાં પણ એવું દારિદ્ર્ય જોવા મળે છે. નહીં, ભક્તિમાં દેવગુરુ, ધર્મ દેવગુરુ, શાસ્ત્રના ગુણાનવાદ સિવાય ભક્તિમાં કંઈ નહીં હોય. આપણે હજારો ભક્તિઓ છે આપણી પાસે. આ આખી ડાયરી જ મારી તો ભરેલી છે, સાથે ને સાથે જ હોય. મોબાઈલ ડાયરી છે અમારી ભાભી. પણ આમાંથી કોઈ ભક્તિ કોઈ દિવસ ત્યાં હું નહીં ગાઉં. હા, ક્ષેત્રનો વિવેક ભાન હોવો જોઈએ. અરે ત્યાં 3 લોકના નાથ વિરાજમાન છે.
ત્યાં કરતાપણાની વાત ન હોય, ત્યાં તો અકર્તાપણાનો જયઘોષ હોય. હે ભગવાન તમે કંઈ કરી આપો એવી બધી નિમિત્તોની વાતો ન હોય. સાંભળો, નિમિત્તની વાત જીનવાણીમાં શાસ્ત્રોમાં જેટલી હદે આવે છે, નિમિત્તની નિરપેક્ષતાની વાત એનાથી અસંખ્યાત ગણી જીનવાણીમાં જ આવે છે. ફરીથી બોલું છું, સાંભળજો. નિમિત્તની ચર્ચા, નિમિત્તનો મહિમા, નિમિત્તનું સ્વરૂપ આ જેટલી હદે શાસ્ત્રમાં આવે છે એનાથી અસંખ્યાત ગણું પ્રકરણ આવે છે નિમિત્તથી કાંઈ થતું નથી, નિમિત્ત નિરપેક્ષ હોય છે. ખ્યાલમાં આવ્યો? એટલે આ જે ભાષા છે કરુણા સાગર ભગવાન, ગુરુદેવ તો અહીંયા કરુણા સાગર પરમાત્મા પોતે છે, પોતાને કીધું છે. હમણાં હજી સિદ્ધ ચક્રમંડળ વિધાનના સ્વાધ્યાય ચાલુ છે આપણા રાત્રિના. આ અઠવાડિયો પણ હજી ભાભીશ્રી કદાચ તમને વિચાર આવ્યા પણ હશે. હા, મેં જાણી જોઈને ઓલા રેકોર્ડિંગમાં ન લીધું, એ પછી મેં સૂચના આપી છે કે સોમવારથી શનિવાર સુધી હજી એક સ્વાધ્યાય એના ઉપરથી લેશું. એમાં આવા વિશેષણો છે સિદ્ધ ભગવાનને માટે. એટલે તમે તમારા પોતાના જ છો એમ. જેમ કે હમણાં એક વિશેષણ આવ્યું હતું અગધ. અગધ બેનો સમય હોય તો સાંભળજો સિદ્ધ ચક્ર વિધાન ઉપરના સ્વાધ્યાયો, કોઈ દી ન સાંભળ્યું હોય. એક વિશેષણ આવ્યું હતું હમણાં પરમ દિવસે, અનુદય. હે સિદ્ધ ભગવાન તમે અનુદય ગુણવાળા છો. તો અનુદય ગુણવાળા એટલે સંસારના રાગ દ્વેષ અને દુઃખ ક્લેશનો ઉદય તમને કોઈ દી ન થાય, માટે તમે અનુદય. હવે એના જેવો તો ઉદય કોઈનો નથી, પણ ત્યાં જો અનુદય નામનો ગુણ. થોડીક શાસ્ત્રની અવગાહના 12, 15, 18, 20 કલાકની હોવી જોઈએ. મોદી સાહેબ જેવી ટેવ પાડો, 2-3 કલાક જ સૂવાનો. કાં તો ગુરુદેવશ્રી જેવી ટેવ પાડો, સવારે 4 વાગે ઉઠીને જુઓ તો સમયસર વાંચતા હોય. ખૂબ અભ્યાસ કરવો જોઈએ, વાંચન. એ નિમિત્તની અપેક્ષાએ વાત કરું છું. આમાં જો ભાષા, ભગવાન તેરી ભક્તિ સે સંકટ ટલ જાતે हैं, अज्ञान तिमिर मिटता सुख के फल आते हैं, 184 भ्रम ते बहु कष्ट उठाया है, हुआ जन्म मरण मेरा सुख चैन न पाया है, चरणों में मस्तक है मुझे अपना बना लेना. આ બધી વેદાંતોની ભાષા છે. આત્મ અનુભવ અમૃત तज कर विष पान किया, मिथ्यात्व हलाहल से छक कर मैं स्नान किया, शुद्धात्म पीयूष पियो सद्बोध दिशा देना. છેલ્લી કડીમાં કંઈક થોડો ઘણો આમ ઠેકાણો છે એમાં. હા, સદ્બોધ દિશા દેના, મને તમે માર્ગનો ઉપદેશ આપો, દિશા આપો, દિશા નિર્દેશ કરો. કહેવાનો અર્થ એવું છે, જો પાપ કર્મ પુણ્ય કર્મ, કર્મ સિદ્ધાંતની ગમે તે વાત આવતી હોય, ગમે તેટલી વાત આવતી હોય, મગજમાં એક ગાંઠ બાંધીને રાખવાનું, વસ્તુ સ્વરૂપ તો કર્મ નિરપેક્ષ જ છે. નિમિત્તનો મહિમા, નિમિત્તના પ્રકરણો ગમે તેવા આવે. જેમ શ્રીમદજીના સાહિત્યમાં તમે જુઓ ને, એના એક એક બોલ માંગો, સદગુરુ મળ્યા વિના, યોગ્ય ગુરુ મળ્યા વિના. અને એમાં તો એવું આવે, ગુરુ પ્રત્યે પોતાનો સમર્પણ કર્યા વિના. હવે ગુરુ પ્રત્યે સમર્પણ શું કરવાનું છે? બોલો ભાભી. હા, ગુરુ પ્રત્યે સમર્પણ શું કરવાનું છે? પોતાના આત્માને આત્મા પ્રત્યે સમર્પિત કરવું, એ જ ગુરુ પ્રત્યેનું સમર્પણ છે. કેમ કે ગુરુ એમ જ કહે છે, તું આત્મા પ્રત્યે પોતાનું સમર્પણ કર.
આ બે સ્વાધ્યાય ગઈકાલનો અને આજનો. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એના અર્થઘટન મેં એના 4 વિષય બિંદુ આમાં તારવ્યા છે. ગઈકાલનું પ્રવચન એમાં 4 અદ્ભુત પ્રકરણો છે. થોડો આગળ પાછળ છે, બધા પાન નંબરે મેં લખી રાખ્યા છે. ધ્યાન ગયું હોય તમારું. આત્મ ભાવના ભાવતા, એમાં ભાવ શબ્દનો અર્થ ગુરુદેવશ્રી લીધું છે, ભાવના નહીં, ભાવ. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, એમાં ભાવ. ભાવ એટલે જાણક ભાવ, જાણનાર ભાવ એટલે જ્ઞાયક ભાવ, એની એકાગ્રતા, એની ભાવના, એવું લીધું છે. બોલો 4 ચોપડી ભણેલા, હા 4 ચોપડી ભણેલા એ તો લૌકિક વાત છે. એ આત્માને સમજેલા, આત્માને સંગરેલા, આત્મસંપદા છે. શબ્દ વિદ્યા અને શબ્દ જ્ઞાનની ક્યાં વાત છે એમાં? ખ્યાલમાં આવ્યું? તો શ્રીમદજીના તો બધા પદો વગેરે ગઈકાલના, ખાસ કરીને ગઈકાલના મૂળમાં જ છે. એ તો દેહમાં આત્મબુદ્ધિ હશે તો દેહાંતર ગતિ. શું સમજાણું? આ કઈ ગાથા? બોલો શૈલાબેન. 74મો શ્લોક, હા 74, કાઢો ઝડપથી કાઢો. 74 નંબરનો શ્લોક જો. ક્યાં જશો? 289, 89 નહીં 79, 279 મૂળ શ્લોક આપેલ છે ને. દેહાંતર ગતિર્બીજમ, ગત લખેલું છે આમાં, ગત નહીં આવે. દેહાંતર ગતિ મળ્યો બધાને. ઝડપથી જુઓ, હું તમને ભૂલ પણ એમાં જે છપાવવામાં જે ભૂલ છે એની વાત કરું છું. મૂળ શ્લોક જુઓ, 279 પાના ઉપર મોટા અક્ષરે દેહાંતર ગત બીજમ લખેલું છે. શૈલાબેન, એ ગત નહીં આવે, ગતિ આવે. ક્યાંથી કાઢ્યું? નીચે સંસ્કૃતમાં જો, દેહાંતરે એટલે ભવાંતરે, પછી શું છે? ગતિ, ગમનમ. મળ્યો? તો દેહાંતર. અને હજી એક વાત સાંભળો, દેહ એટલે ભવ. શું કીધું? દેહ એટલે ભવ, અને જન્મ એટલે પણ ભવ. શું સમજાણું? ભરતભાઈ સમજાય છે તમને? હા, નીચે જો અર્થ લખેલું છે ટીકામાં, અન્ય દેહમાં. પછી શું બોલે છે જો એમાં? એટલે અન્ય ભવમાં. તો દેહ એટલે જ ભવ. ગુજરાતી સાહિત્યમાં તમે લોકો સાંભળ્યું હોય, ભવાઈના વેશ. મને થોડું કંઈ ગઈકાલે યાદ આવ્યો. તો ભવાઈના વેશ એટલે શું? આ દેહના આડંબરો. હું નાનો, હું મોટો, હું કાળો, હું ગોરો, મારી નાક આવી, મારા ગાલ આવા, મારા વાળ આવા. અંગ અંગમાં અનંતી મમતા. ઓલે રાત્રિનો જે ગ્રુપ છે ને આપણે, શૈલાબેન તમને મેં મોકલ્યું છે, અને ઓલે ઇવનિંગ ગ્રુપમાં મેં આખું 147મી ગાથા અને 148મી ગાથા સ્વાધ્યાયમાં આવતા પહેલાં, કેમ કે આ પ્રવચનમાં ગઈકાલે જ બધું એનું પિંજણ કર્યું હતું. ભાવ કલંક સુપૌરા નિગોદ વાસમ ન મુંચંતી, 147મી ગાથા અને 148મી ગાથા, બે ગાથાઓ. એમાં 148મી ગાથા છે કે ભાવ કલંકનો એવો જોર છે કે નિગોદિયા અનંતકાળ સુધી નિગોદ વાસને એ છોડતો નથી. કેમ નથી છોડતો? એ આજના છેલ્લા પ્રવચનમાં એ બધી વાત, એ છેલ્લા પાના ઉપર બધી વાત આવી. દાખલો આપ્યો છે બાઈઓનો. લગ્નમાં જાય તો લોગડા જુદા, ખરખરો કરવા જાય તો જુદા. કીધું છે ને આજે બધું. હા, થોડુંક ગભરામણ થવું જોઈએ. બાઈઓની સરખામણી કોની હારે કરી? અથવા એમ કહો, નિગોદની સરખામણી કોની હારે કરી? બોલો. આ જેટલું જે રંગબેરંગી જે પરિણામો છે ને, जिसके श्रृंगारो में मेरा, એના સાક્ષાત સંસ્કાર આપણને દેખાય આવે. ન ઉંમરનો લિહાજ, ન દેહની સ્થિતિનો લિહાજ, ન ક્ષેત્રની મર્યાદાનો ખ્યાલ.
હા, પર્યુષણમાં આવનારા વિદ્વાન તો 2-4-6 પ્રવચનમાં તો એ ઠોકે જ ઠોકે. કપડાં સરખા પહેરવા જોઈએ, આપણે તો અહીંયા વૈભવ પ્રદર્શન માટે નથી આવતા, આ તો ત્યાગના અને સંયમના દિવસો છે. દર વખતે આવનારા આવીને કીધા કરે અને કહીને વયા જાય. અમે તો અમારો જે જન્મસિદ્ધ અધિકાર છે તે તો અમે તો નહીં જ છોડીએ. બેનો બધાએ છેલ્લું પાનો તો હાથેથી લખી રાખજો. આજના પ્રવચનનો છેલ્લું પાનો, એમાં એક જ ફકરો, પણ હાથેથી લખી રાખવા જેવું છે. હા, એ હું છેલ્લે વાંચીશ, અત્યારે નહીં વાંચો. પાના નંબર 306 ઉપર જે છે છેલ્લો ફકરો છે, 15-20 લીટીનો છે. હા, નિગોધ સાથે. અને એમાંય લખ્યું છે એ ગાથાની ટીકામાં, તમે લોકો જો મોબાઈલમાં કાઢીને બેઠા હો તો, વંદનાબેન કાઢ્યું ને તમે એટલે ઇવનિંગ ગ્રુપમાં, એમાં નિત્ય નિગોધની વાત લીધી છે. ભાવ કલંકની પ્રચુરતા નિત્ય નિગોધવાળા જીવની વાત લીધી, ઇતર નિગોધવાળાની વાત નથી લીધી. ઇતર નિગોધવાળો એટલે આવ્યો, ત્રસમાં આવ્યો, અન્ય પર્યાયમાં આવ્યો અને વળી પાછો ગયો, અનંતવાર આવ્યો અને અનંતવાર ગયો, એવી વ્યવસ્થા ઇતર નિગોધમાં હોય. નિત્ય નિગોધમાં ન હોય. નિત્ય નિગોધમાં તો ત્યાં ને ત્યાં જ છે, આવ્યો જ નહીં, કદી આવ્યો નહીં. અને એમાં અનંતા તો એવાય છે કદી આવશે નહીં. સાચું કહું, ખોટું નહીં લગાડતા, એ બહુ એક અંદરથી વાત કહું છું. ઘણા જીવોનું જીવન આપણા ધ્યાનમાં આવે, જીવનભર કોઈ દી સ્વાધ્યાયમાં આવ્યા નહીં અને એમને વયા ગયા. બહુ ટૂંકમાં હું વાત કરું છું. ભલે નહીં મુમુક્ષુમાં જન્મ્યા હોય, હા, મંદિરની આજુબાજુમાં હોય, મુમુક્ષુના ઘર પરિવારમાં હોય, કહેવાતો પરિવાર હોય, પણ એક શું છે કે અનંતા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવ મરણના આ પરિભ્રમણમાં એક ક્ષેત્રાંતરનો એક સ્ટોપેજ આવ્યો હોય કે આમાંથી પસાર થવાનું. બોલો, એ જૈન કુળ મળ્યું ન મળ્યું, બધે જ એળે ગયું ને. હા, કેટલી ગંભીરતાથી આ વાતને સમજવા જેવી છે. તો આ જે ગાથા છે ને, કઈ ગાથા? 74મી ગાથા, જે આપ કાઢીને બેઠા છો 279 ઉપર. દેહાંતર ગતિર બીજમ. બાબી, આના માટે 2 શબ્દો યાદ રાખજો. મેં આમાં જો કેટલી રંગોળી કરી છે ગઈકાલે બપોરે. ભવ બીજ અને મોક્ષ બીજ, આમાં 2 જ વાત છે. ભવ બીજ એટલે સંસાર. ભવના બીજડા કયા? તો કહે છે દેહમાં આત્મબુદ્ધિ. અથવા એમ સમજો ને, દેહમાં આત્મભાવના. આત્મભાવના શેમાં? દેહમાં. એ ભવનો બીજ. અને આત્મામાં આત્માની ભાવના એ મોક્ષ બીજ. શું સમજાણું? પકડાય છે? સમજાણું? આ જો મૂળ શ્લોકમાં જો, દેહાંતર ગતિર બીજમ. દેહાંતર ગતિર બીજમ એટલે ભવાંતરમાં, દેહાંતરમાં જવા માટેનો બીજ કયો? તો લખેલું છે દેહે અસ્મિન. અસ્મિન દેહે, આ પ્રાપ્ત પર્યાયમાં આત્મભાવના. એટલે દેહમાં આત્મબુદ્ધિ. ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ તો પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ. શું કીધું? પ્રાપ્ત પર્યાયમાં પ્રીતિ, એનું નામ આત્મભાવના. પણ કેવી આત્મભાવના? એ દેહમાં આત્મભાવના. એ ભવાંતર, ભવ એનું એ કારણ છે. બરોબર? અને બીજી લીટીમાં બીજમ વિદેહ નિષ્પત્તે. મોક્ષ માટે આમાં શબ્દ છે વિદેહ, અથવા દેહ રહિત અશરીર અવસ્થા માટે શબ્દ છે વિદેહ. વિદેહ નિષ્પત્તે હે. સિદ્ધ ચક્ર મંડળ વિધાનમાં સિદ્ધ ભગવંતો માટે એક વિશેષણ આવ્યો, આપ અકાય છો. એક વિશેષણ આવ્યો અશરીર છો. અને એક વિશેષણ આવ્યો વિદેહ છો.
ત્રણેય એક સરખા જ છે. વિદેહ એટલે દેહ વિનાના, અકાય એટલે કાયા વિનાના, અને અશરીર એટલે શરીર વિનાના. પણ એ છંદો બહુ સરસ લખેલા છે કે ઔદારિકાદિ બધા સ્થૂળ શરીરોનો અભાવ કરીને જ્ઞાન શરીરને પામેલા તમે અશરીર છો. જગતના જીવોને કાયા હોય છે, માટે જગતના જીવો ષટકાય કહેવાય છે. તમે એનાથી પાર છો, માટે અકાય છો. અને જગતના ચાર ગતિઓના જીવો બધા ચતુર્ગતિરૂપ દેહને ધારણ કરનારા અનંતા દુઃખી છે. એવા દુઃખોથી આપ પાર છો, માટે અદેહી છો, વિદેહી છો. સિદ્ધચક્ર મંડળ વિધાન. ખ્યાલમાં આવે છે કેટલો કેટલો ગજબનો છે આ બધો. હા, તો આમાં બીજમ વિદેહ નિષ્પત્તિ. નિષ્પત્તિ, શલાબેન ધ્યાન આપજો, નિષ્પત્તિ શબ્દનો પ્રયોગ છે, ઉત્પત્તિ શબ્દનો પ્રયોગ નથી. એ અમારું વ્યાકરણ. વસ્તુને ઉત્પન્ન ક્યાં થવાનું છે? વસ્તુ તો છે જ. વસ્તુ જો વસ્તુને પેદા નથી કરવું, વસ્તુને ઉત્પન્ન નથી કરવું, વસ્તુનું ક્રિએશન ન હોય. ખ્યાલમાં આવ્યો? વસ્તુનું ક્રિએશન ન હોય, વસ્તુની પેદાઈશ નહીં હોય. વસ્તુ તો હોય, કેવળ એની નિષ્પત્તિ. જેમ રતન છે અને રત્ન ઉપર માટી ઢંકાયેલું છે. ખાન હોય ને, ખાન, કોળસાની ખાન. માત્ર કોળસાની ખાનમાંથી હીરાને બહાર કાઢવાનું છે. હીરો તો છે જ. સંસ્કૃતમાં એક સુવિચાર આવે છે બહુ સરસ, કાલિદાસનો છે. રત્નમ ન અન્વિષ્યતે મૃગ્યતે હિ તત્. રત્નનો અન્વેષણ ન હોય, અન્વેષણ એટલે ઇન્વેસ્ટિગેશન ન હોય. મૃગ્યતે એટલે એને કેવળ શોધવામાં આવે છે. શોધવામાં આવે છે એટલે છે. કંઈક સમજાય છે? બાલીલ સાહેબ બહુ જોરદાર દાખલો આપતા. ગુજરાતીમાં શબ્દ છે વાંઢીઓ. સાંભળ્યું છે શૈલાભાઈ? કોને કહેવાય વાંઢીઓ? મારે ક્યાં સમજાવવાની જરૂર છે? એ વાંઢિયાનો દાખલો આપતા કે 35 વર્ષ થયા, 40 વર્ષ થયા, 50 વર્ષ થયા, એ વાંઢિયા હોય. હવે રોજ ઉઠીને એના મા બાપ સારા લગડા પહેરીને 2-4-6 ભાઈબંધ દોસ્તારને લઈને બહાર નીકળે. કોઈક પૂછે, હવે ગામની તો ટેવ છે, ક્યાં જાઓ છો, શું કામ છે, બરાબર? એ તો પૂછ્યા વિના તો એને પેટનું પાણી. પંચાયત પ્રેમી હોય ને, પંચાયત પ્રેમી, રોજ ઉઠીને પૂછે ક્યાં જાઓ છો? સ્થળ ગોતવા. હું સમજાણું? તો તમે ક્યાં હરકી રીતે બોલો? એ કન્યાને શોધવા. તો એક બાબાએ કીધું, તમે રોજ ઉઠીને, આજે અમે 30 વર્ષથી જોઈએ, કન્યાને શોધવા. તમે શોધવા નીકળો છો કે તમે પેદા કરવા નીકળો છો? તો ત્યારે વારીલ સાહેબ કાલિદાસનો આ સુવિચાર કહીને કહે, રત્નમ ન અન્વિષ્યતે મૃગ્યતે હિ તત્. અરે કન્યાને પેદા ન કરવાની હોય, લાયક કન્યાને પેદા કરવા માટે નથી જઈએ, પણ કન્યા તો ક્યાંક તપ તો કરે જ છે, કેવળ એને શોધવા જઈએ. શું સમજાણું તમને? થોડું ગલગલિયા થયા ને આ દાખલો સાંભળીને? ભરતભાઈ, વાંઢિયાની વાત સાંભળીને? અરે હાથમાં તો છે, એને કેવળ શોધવાનું છે. એને કહેવાય નિષ્પત્તિ. ઉત્પત્તિ શબ્દ નથી આપ્યો આમાં. આચાર્યોની ભાષાને કોઈ નહીં પહોંચે.
બીજમ વિદેહ નિષ્પત્તે આત્મન્નેવાત્મ ભાવના. જો પૂજ્યપાદ આચાર્યને કંટાળો નથી આવ્યો, બેઉ લીટીમાં 2 વખત આત્મભાવના શબ્દ આપ્યો છે. હવે આજનો જે પ્રવચન હતો ને મિતાભાઈ, આજનો પ્રવચન હું તો એમ કહું છું કે 6 મહિના સુધી રોજ સાંભળો ને તોય કંટાળો નહીં આવે, અને આને આ પ્રવચન રોજ વગાડો તોય કંટાળો નહીં આવે, બરાબર? એવું પ્રવચન છે. પણ આવતીકાલે આ જ પ્રવચન આ શું નામ જગદીપભાઈ જો મૂકે ને તો એનો બની આવે. ચાર છ જણાએ તો ક્યાં છે તમારું મગજ? એ તો ગઈકાલે થઈ ગયો છે. હવે આના પછીનો પ્રવચન છે. આ તો ગઈકાલે સાંભળી ગયા છે. સાચું કહું તમને, આત્મભાવનાની બાબતમાં જો આત્મભાવનાની બાબતમાં પુનરાવર્તન, રિપીટેશન દોષ ન હોય. દોષ ન હોય એટલું નહીં, ગુણ જ હોય. મેં કાલે કે પરમ દિવસે કીધું હતું, આ ઓલા પંચમેરુ નંદીશ્વર વિધાન એના અર્થ વખતે મેં કીધું હતું, કમસે કમ 75 થી 80 વખત વિધાન કર્યું હશે જીવનમાં. રાજકોટ આવતા જ પહેલાં જ કમસે કમ 50 વખત તો થયું હશે. પણ આજની તારીખમાં હમણાં સામે મૂકો તોય આપણે બોલીએ ગાઈએ એમ જ લાગે કે પહેલી વખત ગાતા હોઈએ. મિતાભાઈ, આપણી વિડંબના શું છે ખબર? જે ભાવનાનો વિષય છે ને એને માત્ર આપણે ગોખણ પટ્ટીનો વિષય બનાવીને રાખ્યા છે, એટલે આપણને કંટાળો આવે છે. જો આ પ્રવચન છે ને, આમાં જે આ ગઈકાલે બપોરે જ મેં બધું એમાં કરીને બેઠો, તો એ રાત્રે હું લઈને બેઠો. કેટલા હજી બીજા 25 પોઈન્ટ મળ્યા એમાં. આજે સવારે હજી બેઠા, આજે બપોરે હું હજી ફરીથી લઈને બેસીશ. ભાવનાનો વિષય હોય ને એમાં ગણતરી ન હોય. 2 વાર વાંચ્યા, 4 વાર વાંચ્યા, 10 વાર વાંચ્યા. આ જ તત્વ હંમેશા ગોલન કરવા જેવું છે. નિહાલભાઈની વાત નહોતી કરી, હું તો બસ પલોટી વાળીને અંદરમાં બેઠો છું, એ મારું આસન છે. એવો આસન આપણને અંદરમાંથી હોવો જોઈએ. જ્ઞેયથી જ્ઞેયાંતરમાં થાક લાગે, ભાવ સાથે બંધાઈને રહો તો થાક ન લાગે. આત્મ ભાવના ભાવતા. ધૂન લગાડવાની વાત નથી, ગોખવાની વાત નથી, એને માટે ગુરુદેવ ના પાડે છે. એટલે આ ગાથા છે ને, ભવબીજ આત્મભાવના છે, અને ભવના અભાવનોય બીજ આત્મભાવના છે. શું કીધું? ભવનોય બીજ આત્મભાવના એટલે દેહમાં આત્મબુદ્ધિ, અને ભવના અભાવનોય બીજ આત્મભાવના એટલે આત્મામાં આત્મભાવના. તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. એ પંક્તિઓનો ક્યાંક ને ક્યાંક મૂળીઓ આ શ્લોક છે 74મો. ચલો એ એક વાત. ગુજરાતીમાં જો નીચે કાવ્ય લખેલું છે, દેહે આત્મ ભાવના દેહાંતર ગતિ બીજ આત્મામાં નિજ ભાવના દેહ મુક્તિનો બીજ. દેહથી મુક્ત થવાનો કોઈ બીજ છે તો આત્મ ભાવના છે, અને દેહાંતર ગતિ એટલે દેહથી દેહાંતર ગતિ, દેહથી દેહાંતરવાળી ગતિ, એમાંય આત્મભાવના જ ભવનો બીજ છે. બરોબર? બીજો એક મને વિચાર આવે છે, એટલે હું થોડોક આમાં પાના ફેરવીને જોઉં છું. એક સેકન્ડ. ગુરુદેવ શ્રી શાસ્ત્ર સ્વાધ્યાયના નામે આ જે છે ને, આ જે શાસ્ત્ર સ્વાધ્યાય પુસ્તક છે ને આપણી પાસે, એ શાસ્ત્ર સ્વાધ્યાય એ આ પુસ્તકનો જન્મ અઠવાડિયામાં ગુરુદેવ શ્રી એકવાર ગાથાઓના પાઠ લેતા. એ આખો 12 ભાવનાઓ જેમ ભાવનાનો વિષય છે. એ પરંપરા હજી એ છે સોનગઢમાં, હોવો જ જોઈએ.
ફરીથી બોલું છું, સાંભળો. ભાવનાના વિષયને ભાવનાનો જ વિષય રાખવાનો, એને માત્ર શ્રવણનો વિષય નહીં કરવાનો. ભાવનાનો વિષય એટલે એકાગ્રતાનો, આનંદનો વિષય. ચલો આગળ વધીએ. આપણે આ ગાથા જુઓ. કઈ આજે જે ગાથા લીધી, આજનું જે પ્રવચન થયું, એ પ્રવચનના ઉપર, ટાઇટલ ઉપર કેટલા શ્લોકો લખેલા છે? જો 87મો પ્રવચન છે. 87મા પ્રવચનમાં ઉપર શ્લોક 75 અને બોલો 76 લખેલ છે ને. પણ આ પ્રવચનમાં 76મો શ્લોક લીધું જ નથી, 75મું જ લીધું છે. આને ગજબની વાત તો એ છે કે આવતીકાલે પણ હજી 75મા શ્લોકની વિશેષાર્થની બધી ચર્ચા આવશે અને એમાં 78મા શ્લોકનો એક રેફરન્સ આપશે અને 316 નંબરના પાના ઉપર જઈને 76મો શ્લોક આવશે. એ આવતીકાલે છેલ્લી 10 મિનિટ 15 મિનિટ માટે એ શ્લોકનો દાખલો તેઓ આપવાના છે. 74 નંબરના શ્લોકનું. દેખી લય પોતા તણો વળી મિત્રાદિ વિયોગ દૃઢ દેહાતમ બુદ્ધિને મરણ ભીતિ બહુ હોય. મરણ ભયની વાત એમાં આવશે અને આનો હજી વિશેષણ બાકી છે. ચલો 75મા શ્લોકની થોડીક વાત કરીએ. 87મો પ્રવચન 12/7, હા આજે 14/7/25, 12/7/75, 50 વર્ષ થયા. હા, ભરતભાઈ આજે આપણી વચ્ચે હાજર જ હતા. કિમચંદભાઈનું કામ કઢાવે અને નિવૃત્તિ મળે, પછી એમને દીકરો કરે અને નિવૃત્તિ મળે. સાચું કહો મિતાભાઈ, હું તો મને કોઈ રસ નથી આમાં, પણ સાચી વાત કરું આપને, આપણી બધી દૃષ્ટિ સાપેક્ષતાની કેટલી છે. થોડુંક શાસ્ત્ર સાંભળીએ તો સમજાય, થોડુંક સરળતાથી કોઈ સમજાવે તો સમજાય. હા, દીકરો વહુની અનુકૂળતા હશે તો આપણે આ ધર્મનું કરી શકીએ, કાં તો શરીર જો ઠીક હશે તો આપણે આ કરી શકશું. સંયોગોની અનુકૂળતા, નિમિત્તોની અનુકૂળતા અને વધી વધીને ભાષા પછી એવી પુણ્યની સાનુકૂળતા. ગુરુદેવશ્રી આજે બોલ્યા, અંદરની નિવૃત્તિ માટે બહારની કોઈ અપેક્ષા નથી. મંદિર દૂર હોય તો આવાતું નથી. પ્રશ્ન છે નજીક હોય તો કેટલું અવાય છે? હા, બકવાસ છે, બકવાસ. જ્યારે મંદિરની નજીક ઘર લઈએ ને આપણે તો દાંડી પીટીને કહેતા હોય છીએ, નહીં રોજ પછી આપણે શું છે કે સ્વાધ્યાયમાં આવાય, પ્રવચનમાં આવાય, આપણે દર્શન થાય, બધું લાભ લેવાય ને. આપણે એક હોલસેલ ભાષા એવી, બધું લાભ લેવાય ને, એમ કેટલું સહેલું પડે. પણ ભાવ કલંક જો જોર મારતું હોય, શું કીધું ભાભી? ભાવ કલંક જો જોર મારતું હોય તો એ નજીકનો એ અનંત કાળનો દૂર લાગે. ભાવના વિના નકામું છે, ભાવના વિના નકામું છે. અમેરિકા અને લંડનમાં 2-3 કલાક કાર ચલાવીને, 150-150ની સ્પીડે કાર ચલાવીને કલાક એકના સ્વાધ્યાય માટે પહોંચનારા લોકો છે. આપણે અહીંથી જરીક રેસકોર્સ કે જરીક 2-5 કિલોમીટર દૂર ગયા, હા, તો આપણને એમ થાય કે મંદિર દૂર. પંડિતજી રવિનભાઈ પંડિતજીનું એક બહુ સરસ વાક્ય છે, મંદિર ઘરથી દૂર લાગે છે, સમજી લેવાનો નરકના દરવાજા નજીક છે. આ પોપાભાઈનું રાજ્ય નથી. નજીક શું અને દૂર શું? મંદિર દૂર લાગે ને,
તો મંદિર જ હજી દૂર લાગે છે, તો અંદરનું તો કેટલું દૂર ને પછી તો. હા, આમાં ગજબની વાત આવી. શબ્દ તરફ ધ્યાન આપો. નયતિ. શું શબ્દ છે? નયતિ. નયતિ શબ્દનો સામાન્ય અર્થ થાય લઈ જાય છે, પહોંચાડે છે, પુગાડે છે. કોણ? કહે છે કે તારો આત્મા. આમાં લખેલું છે. મારો એકે શબ્દ બોલતો નથી ઘરનો. પહેલાં ગુજરાતીમાં એક બે વખત કાવ્ય બોલીએ બધાએ જુઓ, મોટેથી બોલો. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ અન્યન જાણ. ફરી એકવાર. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ અન્યન જાણ. શૈલાબેન, તમે તો જો એટલા વિચક્ષણ છો. ગુજરાતીમાં એક શબ્દ આપેલું છે કરે. ગાયું ને હમણાં 2 વાર આપણે. જીવ જ પોતાને કરે છે લખેલું, એમાં સંસ્કૃતમાં આવું છે જ નહીં. પૂજ્યપાદ આચાર્યની મૂળ ભાષામાં એ કરે બરેની વાત જ નથી. બતાવો, મને કાઢીને બતાવો. એમાં મેં કમસે કમ 10 વખત જોયું, એમાં છે જ નહીં. કે કરેવાળી ભાષા એ આપણી છે સંસારીઓને. કરે ભરે શું શું સમજાય છે? વંદનાબેન પકડાનો. આચાર્યની ભાષા અને ગુજરાતીની ભાષા આપણને એવું લાગે સાચી વાત છે. જીવ જ પોતાને કરે જન્મ, જીવ જ પોતાને કરે નિર્વાણ. કરેની વાત પહેલાં ભૂલી જાવ. તું જૈન જો હશે તો કરેવાળી ભાષાને કરે ઈ મરે. હા, કરિષ્યામિ 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 ઇતિ ચિંતયન મરિષ્યામિ 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 ઇતિ વિસ્મૃતમ. સંસ્કૃતમાં એક શ્લોક આવે કે હું કરીશ, હું કરીશ, હું કરીશ, હું કરીશ. એમ કહેનારો ભૂલી ગયો કે હું મરવાનો છું. હા, ગઈકાલે રવિવાર હતો ને, તો જયપુરમાં નવી બેચ, નવા વિદ્યાર્થીઓ, એમનો એક વેલકમ વાળો નવા અંકુરો હવે ફૂટ્યા હોય ને 5 વર્ષ પછી ફાલે, તો એનો એક બહુ સરસ કાર્યક્રમ હતો 2-2.5 કલાકનો. એમાં હું એ જોડાનો હતો. રાત્રે 11:15 સુધી કાર્યક્રમ ચાલ્યો. એમાં શાંતિકુમારજી એક બહુ સરસ વાત કરી કે આ જે નિમિત્તો મળ્યા છે ને, સંયોગો, તમને જે ભણવાનું, આ સમજવાનું જે કાંઈ મળ્યા છે એ ભાગ્યની વાત છે. પણ એમનો સદુપયોગ જો તમે કરશો એ સૌભાગ્યની વાત છે. શું કીધું? જો આજે બહુ ખતરનાક વાત આવે છે કે આજે મળ્યા છે, જૈન કુળ મળ્યું, મુમુક્ષુપનું મળ્યું, કે આ મંદિર મળ્યું, સંકુલન મળ્યું, કે આ ભગવાનની વાણી સાંભળવા મળ્યું, હા, મોદી પરિવાર મળ્યો, જોશી પરિવાર મળ્યો, શું નામ, દોશી પરિવાર મળ્યો, જે પણ મળ્યો આપણને, ઘર પરિવાર સાધર્મી ક્ષેત્રકાળ બધું જ કહે છે એ તો ભાગ્યની વાત છે. પણ આનો સદુપયોગ જો કરીએ તો સૌભાગ્યની વાત છે. એનો અર્થ એમ થયો, ભાગ્યને સૌભાગ્યમાં ડાયવર્ટ કરવું, કન્વર્ટ કરવું, એ ભાગ્ય નહીં બનાવે, તારો પુરુષાર્થ કરે એટલે સૌભાગ્ય. ત્રીજી વાત, પણ તમારે નિમિત્તની જરૂરત જ ન પડે એવો અંદરમાંની તમે તૈયારી કરશો તો સમજી લેવાનું ભાગ્યને ભાગ્યમાં રહેવા દીધા, સૌભાગ્યને સૌભાગ્યમાં રહેવા દીધા, અને અહો ભાગ્યને તમે જગાડ્યું. હવે મને એક પ્રશ્ન છે આપ સૌને માટે, આપણે ભાગ્યશાળી, સૌભાગ્યશાળી કે અહો ભાગ્યશાળી? મોટેથી બોલો.
દિલથી અવાજ આવે તો બોલો, નહીં તો બોલતા નહીં, પાપ લાગશે. આજનો પ્રવચન એ અહો ભાગ્યશાળી વાળો છે. માત્ર ભાગ્યના ગીત ગાવા માટેની વાત નથી. અમને તો મળ્યો, અમને તો ગુરુદેવ મળ્યા. ગુરુદેવ જ પોતે 1000 વાર બોલ્યા છે, ગુરુથી નહીં થાય. થોડો હવે માથું, અમારા ગુરુ, અમારા ગુરુ, અમારા ગુરુ. હા, ગુરુદેવ આપણા રે કહેવાય, એને કોઈ દી ના ભૂલાય. ગુરુદેવ પોતે કહે એને ભૂલી જા. કેટલી નિમિત્તની પૂંછડી વળગન કેટલી છે આપણને બતાવો. એટલે આ ગાથા 75મી ગાથા શ્લોક એમ કહે છે, આત્માનો ગુરુ આત્મા જ છે. કેમ કે જન્મારામાં લઈ જનારો એ આત્મા છે, નિર્વાણમાં પણ પહોંચાડનાર પોતે આત્મા જ છે. ભાભી આમાં એક રહસ્ય સમજો. જન્મારામાં પણ પહોંચાડનારો આત્મા કેમ? કેમ કે વિભાવ ભાવે જન્મોની વાસના. નિર્વાણમાં પહોંચાડનારો આત્મા જ કેમ? કેમ કે પોતે નિર્વાણ સ્વરૂપ, પોતે મુક્ત સ્વરૂપ, એટલે મુક્તિને અપાવે. પણ મુક્ત સ્વરૂપની દૃષ્ટિ નથી, વિભાવ ભાવોમાં છે, તો વિભાવ ભાવોના ફળમાં તો જન્મ મરણ જ મળવાના. તો જન્મ મરણને નોતરનારો એ પોતે, અને જન્મ મરણનો અભાવ કરનારો એ પોતે. ખ્યાલમાં આવ્યું? શું કીધું? હા, શું સમજાણું? જન્મ પણ પોતે જ આપે. નયતિ એટલે પ્રાપ્તિ કરાવે છે, એમ લઈ જાય છે, પ્રાપ્તિ કરાવે છે, એવો એનો અર્થ છે. શું કહેવું, ક્યાંથી કહેવું? હા, ઓલી જે વાત કરી હતી ને કે સજ્જાઈમાં આવ્યું હતું, એ આ ભાવ પાહુડની ગાથા છે. ભાવ પાહુડની ગાથા છે. પ્રાપ્ત એક દેહમાં જે આત્મબુદ્ધિ કરે એને નિયમથી શરીરોની દેહની પરંપરા મળે. આમાં ભાવ પાહુડમાં છે. બસ મારી એક વાત વચ્ચે યાદ આવ્યું એટલે કેવું હતું, જેને એમાં ઈષ્ટોપદેશનો દાખલો આવશે, આવતીકાલે આવશે. એ આ ગુરુના સંદર્ભમાં આવશે. આત્મા જ આત્માનો ગુરુ છે. ગઈકાલે આવ્યું હતું બહુ સરસ. જે પૂતગલનો અભિનંદન કરે છે, આદર કરે છે, એટલે શરીરાદિક સંયોગોનો આદર કરે છે, એને શરીરની જ પરંપરા મળે છે. એ મેં આપ સૌને ઓલી ગાથા મોકલેલી છે, ઓલા ગ્રુપમાં મોકલેલી છે. એ ગઈકાલે જ લઈને બેઠો તો હું. અવિદ્વાન પૂતગલ દ્રવ્યમ યોભિનંદતિ તસ્ય તત ન જાતુ જંતો સામીપ્યમ ચતુર્ગતિષુ મુંચતી. ખ્યાલમાં આવ્યો? ઘણીવાર છે ને આપણે શેરીમાંથી જતા હોય તો કૂતરાઓ પાછળ આવે, ભલે કરડે નહીં, પણ જરીક એને તમે આમ ચપટી વગાડો, જરીક એમને એમ વાલથી ચપટી વગાડો, ઠેઠ સુધી પહોંચે. પછી એને હળદૂત કરો તોય જાય નહીં. એનો અર્થ શું થયો? હસે સો ફસે. એક વખત એની સાથે આમ લાગણી બતાવી ને, એમ દેહનું એવું છે, દેહ પ્રત્યે એકવાર લાગણી બતાવો. અચ્છા ભાભી આમ કેમ છે? એ અનંતા ભાવ સુધી કેમ નહીં છોડે? કેમ કે દેહ એક થોડુંક છે, એમાં અનંતા પરમાણુ છે. તો એક દેહ પ્રત્યેની મમતા એટલે બોલો, તો એક દેહ પ્રત્યેની મમતા એટલે અનંતા પરમાણુઓ પ્રત્યે પ્રેમ. તો અનંતા પરમાણુઓ પ્રત્યે તમે પ્રેમ બતાવો, એમાંથી અસંખ્યાત પરમાણુ તો આવશે જ ને. માન ન માન મેં તેરા મહેમાન. હું તો કહું છું અનંતે અનંતા આવશે. તો અનંત પરમાણુઓ પ્રત્યે પ્રેમ બતાવનારને એ પરમાણુઓ પછી જો ન જાતું કદી પણ જંતો સામીપ્યમ, જીવની સમીપતા ચતુર્ગતિષુ ન મુંચતી, 4 ગતિઓમાં પછી શરીર એને મૂકે નહીં, છોડે નહીં.
ઘરમાં બાળક હોય ને 5 વર્ષનો, એ દાદી નીકળે એટલે રોજ પાછળ એક વખત એને એક મીઠો ફડાકો ઝીંકો અને કહેવાનો આવતીકાલથી ધ્યાન રાખજો, આવતીકાલથી બંધ થશે. પણ આવો દીકુ એમ કરીને તેડ્યા રાખો તો એ જ પોતાના ખોળામાં તમને બેસાડી દેશે, તો આપણો સ્વાધ્યાય બંધ થશે. દેહને ચાહો, દેહ તમને ચાહશે. એ મનોવિજ્ઞાન છે આમાં. એટલે આ જે શ્લોક છે, નયત્યાત્માનમાત્મૈવ, હું તો એક એક શબ્દમાં જોઉં બારીકાઈ, નયતિ આત્માનમ આત્મા એવ સમ્યક એકાંત, આત્મા જ આત્માને નયતિ એટલે પ્રાપ્ત કરાવે છે. શું? જન્મ. આત્મા જ આત્માને જન્મ પ્રાપ્ત કર, જન્મ એટલે દેહ, ભાવાંતર, ભાવ, અને નિર્વાણ મેવ ચ નયતિ, નિર્વાણને પણ એ જીવ જ લઈ જાય છે, આત્મા જ લઈ જાય છે. અને આને જો સંસ્કૃતમાં આત્મા શબ્દ છે, શૈલાબેન, ગુજરાતીમાં જીવ શબ્દ છે. હવે જીવ જીવ છે અને આત્મા આત્મા છે. સાચું કહો, જીવ શબ્દમાં વધારે વાલપ છે કે આત્મા શબ્દમાં વાલપ છે? વાલપ એટલે ભાવ. 6 દ્રવ્યોમાં કોઈ આત્મા હોય તો બતાવો, બોલો 6 દ્રવ્યોના નામ બોલો. જીવ છે એમ આત્મા નથી. શું સમજાય છે? હા, मराठीમાં एक कહેवत આવે की आपलं म्हणजे बाळ दुसऱ्यांचं कार्ट. ન સમજાય. સમજો કે 50 બાળકો છે તો આપણું બાળક જ વાલુડું લાગે, દીકુ છે, પપુડો છે, ટપુડો છે. બીજા બધા બોલો તો ખરા, ભરતકુમાર, બીજા ટપોડા છે? નહીં, ટપોડા નહીં. બબુડા છે કે નહીં? કોણ છે? એ બધા છોકરાઓ છે, એ બાળકો છે. આપણું બાળક નથી, આપણું તો कलेजू છે, काळजू છે ને. એ તો आपलं म्हणजे बाळ. મરાઠીમાં તોછડાઈથી જ્યારે બોલાય ને, તોછડાઈથી, આ એ છોરી નથી કહેતા આપણે? હા, તમે દીકરીને એમ બોલો, એ છોરી અહીંયા એમ બોલો, તમને કહું છું. હા, કેટલા વાલથી, કેટલા પ્રેમથી. પોઈન્ટ સમજાય છે? જેનામાં પોતાપણું હોય, જેનામાં લાગણી હોય, એ આત્મા શબ્દ એવો છે. બહુ સમજવા, એક એક શબ્દ અંગે ખૂબ સમજવા જેવું છે. દ્રવ્યગુણ પર્યાયની આગમ વસ્તુ વ્યવસ્થાની વાત આવે તો જીવની વાત આવે. આત્મા અધ્યાત્મની વાત આવે તો આત્મા સિવાય, અધ્યાત્મમાં આત્મા સિવાય બીજું કંઈ નથી. તમે જો સંસ્કૃતમાં નયતિ આત્માનમાત્મૈવ જન્મ નિર્વાણમેવ છે, એમાં જીવ શબ્દ ક્યાંય? બીજી લીટીમાં ગુરુરાત્માત્મનસ્તસ્માત નાન્યોસ્તિ પરમાર્થત. ગુરુ આત્મા, આત્મન, આત્માનો ગુરુ કોણ છે? આત્મા છે. તસ્માત દેખાય છે એમાં, તસ્માત તેથી, ન અન્યો અસ્તિ પરમાર્થતઃ, ખરેખર તો બીજો કોઈ પણ ગુરુ નથી. બોલા નિર્ગ્રંથ પૂજ્યપાદ આચાર્ય પોતે ગુરુ એમ કહે છે, આત્માનો ગુરુ તો આત્મા જ છે, બીજો કોઈ ગુરુ નથી. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ અન્ય ન જાણ. 292 નંબરનું પાનું, સંસ્કૃતમાં ટીકા જો. જન્મ એટલે સંસારમ. સાચું કહું, મને આ શબ્દમાં બહુ આનંદ આવ્યો. જન્મ એટલે સંસાર. તો કોઈ બાળક પેદા થાય એટલે પેંડા વેચે, એટલે વધાવે, અભિનંદન પાઠવે. કોને અભિનંદન પાઠવે? બોલો તો. અરે બાળક જન્મ્યો ને, પેદા થયો ને, તો જન્મને બિરદાવે છે ને ભાભી.
તો જન્મને વિરદાવે છે એટલે સંસારને વિરદાવે છે. કલંક દેખાય છે? તો પછી આજે 70 વર્ષ થયા, 90 વર્ષ થયા, અને તોય ઓલો ચોથી પેઢીવાળો બાળક એમ કે હેપી બર્થડે દાદા, કેવું લાગે? દાદાની હોશ સમાધિ શતકમાંથી બધું બફાઈ ગયું. સાચું કહો તમે, આજે 80 90 વર્ષ થયા હોય અને દીકરાઓ છોકરાઓ બધા કીધા વગર ઓલો શું કહેવાય સરપ્રાઈઝ પાર્ટી રાખે, આંખમાં કંઈક કાળી પટ્ટી બાંધીને કારમાં બેસાડે, દાદા બસ તમારે અમારી હારે આવવાના. દાદાને અંદરમાં તો લડ્ડુ તો ફૂટતા જ હોય, એને ખબર જ હોય. હમણાં અભક્ષ ભક્ષણ કરવા માટે 5 સ્ટાર હોટલમાં લઈ જવાના છે અને અંદરમાં એન્ટ્રી થતા વેત જ ઓલા ફુગાઓ ફૂટવાના છે અને પછી બધાએ રાડો પાડીને બોલવાના છે હેપી બર્થડે ટુ યુ. અને એ દાદાજી સવારે મંદિરમાં આવીને પૂજા કરીને ગયા હોય, જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરૂપામિતિ સ્વાહા સ્વાહા. આ જૈનોને આવી હોશ નહીં મિતાભાઈ. શેના બર્થડે? અને બર્થડે અને હેપી હોય. હવે ભાષા બદલાવી જોઈએ, બેડ હેપી બર્થડે કે બેડ બર્થડે. આવું અધ્યાત્મ આપણે સાંભળનારને પણ, બીજાની વાત તો જવા દો શૈલાબેન, આવું અધ્યાત્મ ભરી ભરીને જેમણે આપણને આપ્યા આચાર્ય મુનિ ભગવંતોએ, જન્મ એટલે સંસાર, તો સંસારનો શું અભિનંદન કરવાનું? એમાંય પછી અમારા રાજુભાઈ જેવા બહુ હોશિલા હોય. રાજુભાઈ, હા, જન્મ એટલે સંસાર, નયતિ એટલે પ્રાપયતિ, જો પ્રાપ્ત કરાવે. આત્માનમ કો અસો આત્મૈવ, આત્મા જ. આમાં થોડુંક ધ્યાન આપો. જો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની તો મને ભાવ બહુ છે, એના અંગે તો ખૂબ કહેવા જેવું છે. ક્રમમાં કદાચ આવે તો કાલે હું લઈ લઈશ, પણ મૂળ શ્લોકમાં એક બહુ માર્મિક વાત છે. આત્મા જ દેહાદૌ છે લખેલો, દેહાદૌ, દેહ વગેરેમાં એક ધ્રુવ શબ્દ એમાંથી નકલેલો છે. દૃઢાત્માન, ધ્રુવ જો વચ્ચે ગેપ દેખાય છે તમને, છે તમારામાં મિસપ્રિન્ટ, એમ પ્રિન્ટ થયેલું નથી પહેલી લીટીમાં. તો દૃઢાત્મ ભાવના વશાત, દૃઢ આત્મભાવના વશાત, એટલે દેહાદી સંયોગોમાં આત્મભાવનાનું દૃઢીકરણ થયું, તેથી સંસારને પમાડે છે. બરાબર? બીજી લીટીમાં જો નિર્વાણમ એવ ચ, એટલે અને નિર્વાણને પમાડે છે. તો કે જે આત્માનમ આત્મૈવ નહિતિ, આત્મા જ આત્માને નિર્વાણને પહોંચાડે. સ્વાત્મની એવ એટલે પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ પ્રકર્ષ સદ્ભાવાત. કેવી ભાષા વાપરી છે? આત્મબુદ્ધિ પ્રકર્ષ સદ્ભાવાત. કેવા ગજબના શબ્દો આપ્યા છે. શું સમજાણું? આત્મામાં જ આત્મબુદ્ધિનો પ્રકર્ષ, પ્રચુર સ્વસંવેદન, એના સદભાવમાં આત્મા જ આત્માને નિર્વાણ પમાડે છે. અને દેહાદિકમાં આત્મભાવના દ્રઢ હોવાથી પોતે આત્મા જ આત્માને સંસારને નોતરે છે, જન્મને અપાવે છે. કંઈક સમજાય છે બધાને? હા, હવે આ મેં મૂળની બધી વાત કરી અને એક જ વાત કરીને વાત પૂરી કરું. ફકરાએ ફકરાએ, પાનાએ પાનાએ ગજબના બધા સિદ્ધાંતો આમાં આવેલા છે. પણ એક જ વાત પાન નંબર 296 ઉપર આજના પ્રવચનમાં રાજકોટના આપણા આ સંકુલનના સમોશરણની વાત, માનસમની વાત, અને જે હોલમાં આપણે બેસીને સાંભળીએ છીએ એ હોલની વાત, અને પાછળની ધર્મશાળાની વાત. હવે રામજીભાઈ ધ્યાન આપ્યું કે રતિભાઈ ધ્યાન આપ્યું, ગુરુદેવશ્રી એમ બોલ્યા રામજીભાઈ તો અહીંયા રહે છે,
પૈસા તો રતિભાઈને ત્યાં લોકો આપે છે, તો કોણે કર્યું, કોને કર્યું, એમ કરીને આ બધા. અને રતિભાઈ આ વ્યાખ્યાનમાં રૂબરૂ છે. આપણા ભરતભાઈ હતા તો રતિભાઈ પણ એમાં રૂબરૂ હતા. એ રતિભાઈ, અને એ વડીલને અહીંયા આપણે સ્વાધ્યાયમાં બાજુમાં આપણે બેસીને વર્ષો સુધી મેં એમને જોયું છે. રતિભાઈ નલિનભાઈના પિતાજી. હા, એ આખો જે વૃત્તાંત છે ને, મને તો એક વિચાર આવ્યો કે થયું તો છે બધું ઉપાદાનથી જ, બરાબર, પણ એ વડીલોનો નિમિત્તપણે પણ સ્વીકાર કરી સભામાં એવા જીવોને જેમનો યોગ અને ઉપયોગ એમાં ધંધે લાગ્યો હોય એમને શાસ્ત્ર સ્વાધ્યાયના બહાને એવો બોધ આપનારા મહાપુરુષ. એ રતિભાઈ, તમે ધ્યાન આપ્યું કે તમે પૈસા ભેગા કર્યા માટે નથી થયું, એ તો નિમિત્તો ભેગા થવાના, કામ તો પોતાના ઉપાદાનથી જ થવાનો. આવો ઉપદેશ, નિમિત્તોને ઉપાદાનનો મહિમા લાવવા માટેનો આવો મહાનિમિત્ત ગુરુદેવ શ્રી જેવો મળ્યો હોય, કેવા ભાગ્યશાળી હશે, વિચાર કરો. ઓમ નમઃ સિદ્ધિબેન. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो